નમસ્કાર. ચાલો આજે ગણિતની એક એવી ગૂંચવણ ઉકેલીએ જેમાં મોટાભાગના લોકો અટવાય છે અને એ છે પ્લસ અને માઇનસ નિશાનીઓ સાથેનો ગુણાકાર. ઘણીવાર કન્ફ્યુઝન થાય છે, ખરું ને? પણ ચિંતા ન કરો, આજે આપણે આને એકદમ સહેલું બનાવી દઈશું. જો જવાબ હા હોય તો એમાં કશું જ ખોટું નથી. આ બહુ જ સામાન્ય વાત છે. ઘણા લોકોને આ પ્લસ માઇનસની માયાજાળ સમજવામાં તકલીફ પડે છે. પણ આજે આપણે આ સમસ્યાનો પાક્કો ઉકેલ લાવવાના છીએ. તો આ ગૂંચવણને દૂર કેવી રીતે કરવી, એના માટે આપણી પાસે એકદમ સરળ રીત છે. બસ 2 નિયમો યાદ રાખવાના છે અને પછી આ વિષયમાં કોઈ પણ માસ્ટર બની શકે છે. ચાલો જોઈએ કેવી રીતે. જુઓ, સ્ક્રીન પર આ 4 ઉદાહરણો છે જે સામાન્ય રીતે સૌથી વધુ ગૂંચવે છે. ક્યાંક માઇનસ પહેલાં છે, ક્યાંક બંને પ્લસ છે, ક્યાંક બીજો નંબર માઇનસ છે અને સૌથી અઘરું, જ્યાં બંને માઇનસ છે. આપણે આ બધાને ફક્ત 2 સિમ્પલ નિયમોથી સોલ્વ કરીશું. અને આ રહ્યા આપણા જાદુઈ 2 નિયમો. આખી વાતનો સાર બસ આ 2 નિયમોમાં જ છે. એકવાર આ મગજમાં બેસી ગયા પછી ગમે તેવો દાખલો હોય, જવાબ ખોટો નહીં પડે. તો નિયમો એકદમ સીધા છે. પહેલો નિયમ, જો બંને નંબરની નિશાની સરખી હોય, એટલે કે કાં તો બંને પ્લસ હોય અથવા બંને માઇનસ હોય, તો જવાબ હંમેશા પ્લસ જ આવશે. અને બીજો નિયમ, જો નિશાનીઓ અલગ અલગ હોય, એટલે કે એક પ્લસ અને બીજું માઇનસ, તો જવાબ હંમેશા માઇનસ આવશે. બસ આટલું જ. સારું, નિયમો તો જાણી લીધા. હવે એમને કામ પર લગાડીએ, બરાબર? જે પહેલા 4 દાખલા જોયા હતા, ચાલો એમને આ નિયમોથી ફટાફટ સોલ્વ કરીએ. ચાલો, પહેલો દાખલો લઈએ. -8 ગુણ્યા 5. અહીં જુઓ, 8ની આગળ માઇનસ છે અને 5ની આગળ કંઈ નથી, એટલે કે એ પ્લસ છે. તો વિચારો, કયો નિયમ લાગશે? અહીં એક નિશાની માઇનસ અને બીજી પ્લસ છે, મતલબ કે નિશાનીઓ જુદી જુદી છે. તો આપણો બીજો નિયમ કહે છે કે જવાબ માઇનસમાં આવશે. 8 ગુણ્યા 5 એટલે 40 અને નિશાની લાગશે માઇનસની, તો જવાબ છે -40. જોયું કેટલું સહેલું છે? હવે બીજો દાખલો, 8 ગુણ્યા 5. આનો જવાબ તો બધાને આવડે જ છે, પણ ચાલો એને આપણા નિયમથી ચકાસીએ. અહીં બંને સંખ્યાઓની નિશાની શું છે? બરાબર, અહીં બંને પ્લસ છે, એટલે કે નિશાનીઓ સરખી છે. તો પહેલો નિયમ શું કહે છે? સરખી નિશાની તો જવાબ પ્લસમાં. 8 પંચા 40, એકદમ સીધું. ત્રીજો દાખલો છે 8 ગુણ્યા -5. ફરીથી ફક્ત નિશાનીઓ પર ફોકસ કરો. એક પ્લસ છે અને બીજું માઇનસ. અહીં પણ નિશાનીઓ અલગ અલગ છે, એટલે જવાબ પાછો માઇનસમાં જ આવશે. 8 ગુણ્યા 5 એટલે 40 અને આપણો જવાબ બનશે -40. અને હવે આવે છે એ દાખલો જેમાં સૌથી વધુ ભૂલો થાય છે. -8 ગુણ્યા -5. અહીં શું થશે? અહીં જ ખરી મજા છે. જુઓ, બંને નિશાનીઓ માઇનસ છે, પણ એ બંને સરખી તો છે ને? અને આપણો પહેલો નિયમ શું કહે છે? જો નિશાની સરખી હોય તો જવાબ હંમેશા પ્લસ આવશે. એટલે જ તો કહેવાય છે કે માઇનસ માઇનસ પ્લસ થાય છે. તો જવાબ છે +40. તો ચાલો આ બધી વાતને એકદમ ટૂંકમાં યાદ રાખવા માટે એક નજર સારાંશ પર કરી લઈએ. આ ટેબલ આખી વાતને એકદમ ક્લિયર કરી દેશે. જુઓ, જ્યારે પણ નિશાનીઓ જુદી જુદી હોય, એટલે કે માઇનસ અને પ્લસ અથવા પ્લસ અને માઇનસ, તો પરિણામ હંમેશા માઇનસ આવે છે. અને જ્યારે નિશાનીઓ સરખી હોય, જેમ કે માઇનસ માઇનસ કે પ્લસ પ્લસ, તો પરિણામ હંમેશા પ્લસ જ આવે છે. તો આખા વિષયનો સાર બસ આ એક જ વાક્યમાં છે. અને બરાબર યાદ રાખી લો, સરખી નિશાની તો પ્લસ જવાબ અને જુદી નિશાની તો માઇનસ જવાબ. બસ આટલું યાદ રાખશો તો ગુણાકારમાં નિશાનીની ભૂલ ક્યારેય નહીં થાય. તો હવે ગુણાકાર તો એકદમ સ્પષ્ટ થઈ ગયો. પણ અહીં એક સવાલ એ થાય કે શું ભાગાકારમાં પણ આ જ નિયમો કામ કરતા હશે? આના પર થોડું વિચારજો, તમારી સમજ વધુ પાક્કી થશે.